કેદારનાથ, ત્યાં અમારું મશીન ગયેલું છે. પછી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે પણ અમારું મશીન ગયેલું છે. તમે સૌરાષ્ટ્રમાં ગણો તો જુનાગઢ ભવનાથમાં પણ અમારા મશીન છે. પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં પણ અમે આરતી મશીન આપેલું છે. આ સ્પેશિયલ ઘર માટેનું મશીન છે. અને બીજું કે આ મશીનમાં બેલ ને ઝાલર તો વાગશે જ, પણ સાથે સાથે શંખે વાગશે. તમને સંભળાવું. અમારી પાસે 5,500 થી લઈને 6 લાખ સુધીના મશીન બને છે, જેવી જેની જરૂરિયાત અને જેવું જેનું બજેટ. ને આ ચામડું હોય છે, તો ઋતુ પ્રમાણે ચામડું જે છે એ ઢીલા પોચું થાય તો અવાજમાં ચેન્જ થાય. બાકી જે અંદર બેલ છે, બેલના અવાજમાં કોઈ ફેરફાર ઋતુ પ્રમાણે નથી હોતો. આપ સૌને નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓની સાથે આપ મળીએ છીએ. ઘણા બધા વિષયો પર આપણે ચર્ચા કરી છે. ગુજરાત એટલે ઘણી બધી જગ્યાના ઉદ્યોગનું સેન્ટર છે. આજે શું જસદણમાં, જસદણ એટલે હલ્લર બનાવતી કંપનીઓ અહીંયા છે. આરતીના મશીન બનાવતી કંપની છે. ખાસ કરીને ઓક્સોડાઇઝની પણ વસ્તુઓ અહીં બને છે. આપણા દેશમાં કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે, જેમાં ખૂબ મશીનરીઓ બનાવતી કંપનીઓ છે. તો આજે વાત કરીશું જસદણની એક સ્થાનિક કંપની છે જે આરતીનું મશીન બનાવે છે. તેમને ડાયરેક્ટ વાત કરીએ. નમસ્કાર, કેમ છે સાહેબ? રામ રામ. મજામાં? હવે અમે તો આમ તો સુરતથી છીએ, જસદણમાં આવ્યા અને બધી વાત જાણવા મળી કે આ મશીનો બનાવતી કંપનીઓ ઘણી બધી છે. ભારતભરમાં, વિશ્વભરમાં નગારાના મશીન બનાવે છે અને વેચવામાં આવે છે. શું કહેશો તમારો પરિચય અને આ જે કેટલા વર્ષથી આપનું જે કામ છે એને લઈને તમે જોડાયેલા છો? હાજી, નમસ્કાર. હું છું હિતેશ રાદડિયા, ધ્રુવ ઇન્ડસ્ટ્રીઝમાંથી. અમારું એડ્રેસ છે આટકોટ રોડ, પૂજા એલિમેન્ટની બાજુમાં, KGK ડાયમંડની બાજુમાં, જસદણ. અમે 20 વર્ષથી આરતીના મશીન મેન્યુફેક્ચર કરીએ છીએ. અને ગુજરાત, તમને આમ કહું તો ગુજરાતના 80% ગામડામાં અમારા મશીન આપેલા છે. ગુજરાત બહાર ઓલ ઇન્ડિયામાં પણ અમે સપ્લાય કરીએ છીએ. અને બીજી ખાસ વસ્તુ, અમારા જસદણના આરતી મશીન ઇન્ડિયા બહાર પણ અમે સપ્લાય કરીએ છીએ. ઘણા બધા પ્રચલિત ખૂબ મોટા મંદિરોમાં મેં જોયું કે ગમે તેને પૂછો તમે 100માંથી લગભગ હું માનું છું તો 90 મશીનો જસદણમાં બનતા હશે, કેમ લાગે? હા, જે જસદણમાં જે ક્વોલિટી બને છે ને એ ક્વોલિટી લગભગ તમને નહીં જોવા મળે. કે એટલે જ અમારા જસદણના આરતી મશીન ચાલે છે. અને આમ જોવા જાવ તો અમારા જે ધ્રુવ આરતી મશીન, જે કંપનીના મશીન જે છે એ મોટામાં મોટું આપણું જે ધર્મસ્થળ છે કેદારનાથ, ત્યાં અમારું મશીન ગયેલું છે. પછી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે પણ અમારું મશીન ગયેલું છે. તમે સૌરાષ્ટ્રમાં ગણો તો જુનાગઢ ભવનાથમાં પણ અમારા મશીન છે. પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં પણ અમે આરતી મશીન આપેલું છે. એવા તો ઘણા જે મોટા મોટા ધાર્મિક સ્થળો છે ત્યાં અમારા મશીન આવેલા છે. આમ જો મેં તમને કીધું એમ કે 80% ગુજરાતના ગામડાઓમાં અમારા મશીન આવેલા છે. હિતેશભાઈ, આ ઇન્ડસ્ટ્રીમાં તમારું કામ ખૂબ મોટું છે, પણ તમારી થોડી વાત કરવી છે કે તમે આની સાથે જોડાયા એ પહેલાથી જ આમાં? મેં BCom સુધીનો અભ્યાસ કરેલો છે અને છેલ્લા 20 વર્ષથી હું આરતી મશીનના વ્યવસાય સાથે સંકળાયેલો છું. મતલબ કહીએ તો 20 વર્ષ સુધીનો અનુભવ અમને છે આમાં. અને આ મશીનની થોડી વાતો કરવી છે. કેવી રીતે શું બને બતાવો જરાક દર્શકોને. આપણે આમાં છે ને નાની મોટી સાઈઝના આરતી મશીન હોય છે કે મંદિરની જગ્યા પ્રમાણે અને બજેટ પ્રમાણે રાખી શકે. આમ જોવા જઈએ તો અમારી પાસે 5,500 થી લઈને 6 લાખ સુધીના મશીન બને છે, જેવી જેની જરૂરિયાત અને જેવું જેનું બજેટ એ પ્રમાણે આરતી મશીનની ખરીદી કરે છે. હિતેશભાઈ, જોયું બજારમાં નાના જે મશીનો મળતા હોય પોતાના ઘરે રાખીએ એવા પણ મશીન આપણી પાસે છે. ઘર માટેના આરતી મશીન છે. અને આ મશીન જે બનાવવા માટે જે બધું મટીરિયલ વપરાતું હોય ને એ બધું જસદણમાં જ હોય કે? આ મશીન જે આરતી મશીન છે એનું રો મટીરિયલથી લઈને બધું જસદણ જ મળી જાય, પણ
આખું મશીન અમારે ફેક્ટરીમાં જ તૈયાર થાય છે. અને અત્યાર સુધીમાં કેટલા મશીનો આ બનાવ્યા અને નિકાસ કર્યા છે ગામ ગામ સુધી? એમ તમને આંકડો ન આપી શકું કારણ કે ન યાદ હોય, યાદ પણ મેં કીધું એમ 90% ગુજરાતના 90% ગામડામાં અમારા ધ્રુવ આરતી મશીનના લઈ ગયેલા છે. કારણ કે અમારું એક જ વસ્તુ 20 વર્ષનો અનુભવ પ્લસ અમે ક્વોલિટીને પહેલી પ્રાયોરિટી આપી છે. અમારું મશીન વધારે વેચાવાનું કારણ એ કે અમે ક્વોલિટીને પ્રાધાન્ય આપી છે. કદાચ આ મશીન અત્યારે લઈ ગયો તો કેટલા વર્ષ સુધી આનું જે ક્વોલિટી જળવાઈ રહી? આજે તમે આ મશીન લઈ જાઓ, માની લ્યો જી, ઓછામાં ઓછા 12 થી 13 વર્ષ સુધી આ મશીનને તમારે મેન્ટેનન્સ ન કરવું પડે, એટલી એની આવડતા છે. પછી વપરાશ ઉપર આધાર રાખે, કોઈને 5 મિનિટ મશીન ચાલુ રહેતું હોય, કોઈને અડધી કલાક મશીન ચાલુ રહેતું હોય, તો એ બેયનો જે ટકાઉનો વર્ષ છે એ આગળ પાછળ થઈ શકે. કારણ કે જેનું મશીન 45 મિનિટ ચાલતું હોય તો જેનું 5 મિનિટ ચાલે છે એના કરતાં તો એને ઘસારો ઓછો જ લાગવાનો છે ને. અને મશીનમાં કદાચ એવું બને કે તમે વાત કરી કે કેદારનાથ મંદિર સુધી તમારા મશીન જાય છે, તો સિઝન પ્રમાણે એમાં મટીરિયલમાં કદાચ ફેરફાર થાય ખરો કે ઠંડીનું મોસમ હોય તો એને ઓછો ટાઈમ ચાલે તેવી શક્યતાઓ હોય? ના ના, એવું નથી. આમાં સિઝન પ્રમાણેનું કાંઈ ફેરફાર ન થાય. એક છે આ જે ડ્રમ ઉપર તમને જે દેખાય છે ને, આ ચામડું છે. હા, બતાવો. આ જે રહ્યું ને આ ચામડું હોય છે, તો ઋતુ પ્રમાણે ચામડું જે છે એ ઢીલા પોચું થાય તો અવાજમાં ચેન્જ થાય. બાકી જે અંદર બેલ છે, બેલના અવાજમાં કોઈ ફેરફાર ઋતુ પ્રમાણે નથી હોતો. પહેલા મંદિરોમાં ખુલ્લા પેલા બેલ છે એવું બધું ખુલ્લું હતું, અને આ બધું પેકની સિસ્ટમ વધારે આમાં અપડેટ થઈ. પેક એટલે કરી છે કે પહેલી વાત તો ખુલ્લું મશીન હોય ને તેમાં બધાને એવી સગવડતા નથી હોતી કે એ મશીન ઉપર રાખી શકે. મોટાભાગના લોકોને મશીન નીચે પડ્યા હોય તો પેક હોય તો સેફટી રહે. ખુલ્લું મશીન છે તો ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થવાની શક્યતા રહેવાની છે. આ બે પ્રકારના મશીનો છે, આમાં કઈ રીતનું છે? આ જે મશીન છે એ મંદિર મોડલ છે ને, મંદિર માટેનું નાનામાં નાનું મશીન છે. બાકી આમાં જે પેલું મશીન છે રાઉન્ડ મોડલ અને આ મંદિર મોડલ, બેમાં સિસ્ટમ સરખી જ આવે, ખાલી ડિઝાઇનનો ફરક છે. અને એમાં તો ક્વોલિટી શું કહેવાય, વધારે પડતું અવાજ ઓલામાં મોટો હોય છે કે એવું? જેમ તમે મોટું મશીન લ્યો ને એમ અવાજ વધતો જાય, કારણ કે ડ્રમ પણ મોટું થાય અને બેલની સાઇઝ પણ મોટી થાય. બાકી તમે નાનામાં નાનું મશીન લ્યો કે મોટામાં મોટું મશીન, તમે 17,000 રૂપિયા વાળું મશીન લ્યો કે 6 લાખ રૂપિયા વાળું મશીન, આમાં ક્યાં સુધીની વેરાયટીની કિંમત હોઈ શકે આ બધા મશીનમાં? 5,500 થી લઈને 6 લાખ સુધીના મશીન અમે બનાવીએ છીએ. આ જે મશીન છે ને એ નાનામાં નાનું મશીન છે, અને આ જે મશીન છે એ સ્પેશિયલ ઘર માટે છે. આપણે અત્યારે ઘરે જે નાનું મંદિર હોય છે, અત્યારે મંદિર પણ સરસ બનાવવા માંડ્યા છે, તો એમાં આ સ્પેશિયલ ઘર માટેનું મશીન છે. અને બીજું કે આ મશીનમાં બેલને ઝાલર તો વાગશે જ, પણ સાથે સાથે શંખે વાગશે. તમને સંભળાવું. આ હિતેશભાઈ કઈ સિસ્ટમ છે આ જે લિફ્ટની છે એ? મશીન તૈયાર થઈને અહીંયા સ્ટોકમાં થાય, સ્ટોકમાંથી પછી નીચે લઈ જવા માટે લિફ્ટની સુવિધા છે. કારણ કે અમારો જે મશીનનું વજન છે ને, નાનું નાનું મશીનનું વજન અત્યારે 50 કિલો હોય છે, તો પગથિયાથી કે સીડીએથી પોસિબલ નથી હોતું. પ્લસ પેક કરવા માટે પણ અમારે મશીન ઉપર લઈ આવવું પડે, તો અમને લિફ્ટ ખૂબ ઉપયોગી થાય. અને મશીન આ ઓછામાં ઓછો વજન તમે કીધો, પણ હજી વધારેમાં વધારે વજનનું ક્યાં સુધીના વજનનું મશીન હોઈ શકે? અમારી પાસે હાજરમાં 150 કિલો સુધીના મશીન હાજર હોય, બાકી 1000 કિલો સુધીના આરતી મશીન બને. ભાઈ, આ આરતીનું જે મશીન છે એ આપણે જોયું કે એને તો બહુ મસ્તી સુંદર લાગે છે, પણ અહીંયા જે કેવી રીતે બનતું હોય, જે ફેક્ટરીમાં એનું કંઈક માર્ગદર્શન આપો. પહેલાં તો રો મટીરિયલ, આ જે એંગલ દેખાય એ 20 ફૂટની સાઈડ આવે, એમાંથી કટિંગ કરીને પછી આ રીતની આ મશીનની ફ્રેમ છે. આ ફ્રેમ બની ગયા પછી આની ઉપર હવે પતરા કટિંગ કરીને બોડી થશે, બોડી કામ થશે. બોડી કામ થઈ ગયા પછી બોડી જે છે પતરાની એ કલર કામમાં વહી જાય, અને જે આ ફ્રેમ છે એની ઉપર ગેર છે, ડ્રમ છે અને બેલ છે અને મોટર છે, એ બધું લગાવીને ફિટિંગ થશે, પછી આખું મશીન કમ્પ્લીટ. આ બધી જ વસ્તુઓ અહીંયા આપણે તમારે ત્યાં થતું હશે ને? હા હા, બધું મેં તમને કીધું એમ કે ભાઈ કાચો માલ છે, સાઈડ આવે, પતરાની આખી સીટ આવે, એમાંથી કટિંગ અહીંયા જ થાય, કટિંગ એંગલનું કટિંગ પણ અહીંયા થઈને એકડે એકથી લઈને જ્યાં સુધી મશીન કમ્પ્લીટ થાય ત્યાં સુધીનું બધું અહીંયા જ થાય. આ જે સ્ટોક તમે જોઈ રહ્યા છો ને બોક્સમાં, એ મિની આરતી મશીનનો છે, કે આપણા ઘર મંદિરમાં વપરાય છે.
અત્યારે આનો ટ્રેન્ડ ખૂબ જ છે અને વધારે બહુ સારું ચાલે છે. તો આ મશીન જે છે એ અમે ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલિવરી કરીએ છીએ. કોઈ ઇન્ડિયાના કોઈ પણ સિટીમાં ઘર બેઠા ડિલિવરી આપીએ છીએ. ઓનલાઈન આનો ઓર્ડર આવે છે, પેમેન્ટ અમે એડવાન્સ લઈએ છીએ અને કુરિયર ચાર્જ ફ્રી આપીએ છીએ. એના એડ્રેસ ઉપર અમે આરતી મશીન મોકલી આપીએ છીએ. હિતેશભાઈ, આ મશીન કદાચ કોઈ ગ્રાહકને લેવું છે તો એની કિંમત શું હોઈ શકે? આ મશીન અમારી પાસે બે ટાઈપના છે. શંખ એની અંદર શંખ વાગે અને શંખ નો વાગે એવા બે છે. 5,500 રૂપિયા અને 6,500 રૂપિયા ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રીમાં છે અને 1 વર્ષની એમની ગેરંટી છે મશીનની. અને આ પણ દેશ વિદેશ આનું હા, આ ઇન્ડિયા અને ઇન્ડિયા બહાર પણ જાય છે. અને ઇન્ડિયા બહાર કદાચ જાય તો એનું પણ અલગથી ડિલિવરી ચાર્જ થશે? હા, એનો કુરિયર ચાર્જ અલગથી થાય. ખૂબ સરસ વાત કરી. એમને પોતાની ફેક્ટરી બતાવી છે. મારે પણ એવી ખૂબ ઈચ્છા હોય કે આપણા ગુજરાતની ઘણી બધી જગ્યાઓને બતાવીએ. ખાસ કરીને મંદિર અને એવા ઇન્ટરવ્યૂ થતા હોય છે. આ જ વિશેષ જગ્યા છે. મને ઘણા સમયથી એક ઈચ્છા હતી કે કંઈક ધંધાને લગતો વિષયને આપણે બતાવીએ. લોખંડ ઇન્ડસ્ટ્રીઝની વસ્તુ છે. આ લોખંડમાંથી બનતા આરતીના મશીનો બનાવતી આ કંપની છે.